હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના થઈ ગયા છે આપણે રેડી. તો આજે શું છે ખબર છે? તો આજે છે મારી નાનકડી એવી ઢીંગલીનો બર્થડે. ક્યાં ગઈ મીશુ? ક્યાં ગઈ મીશુ? મારી મીશુનો હેપી બર્થડે છે. કાં મીશુ? હેપી બર્થડે. તો આજે અમારી નિશુબેનનો હેપી બર્થડે છે. તો શૈલેષ પહેલાં તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શૈલેષ અમને બંનેને લઈ જાય છે ફરવા. તો ફરવામાં અમે એવી જગ્યાએ જઈએ છીએ, પાલીતાણા જ જઈએ છીએ, બીજે ક્યાંય નથી જતા. કારણ કે મિશન દાદા કે દોના સાંભળ્યા હતા અને મને સાંભળ્યા હતા. તે મને કે હાલ તારે જવું હોય તો ભાવનગર, કારણ કે બહુ તડકો થઈ જાય, તો એ કે આપણે પાલીતાણા જઈએ. તો કીધું કાંઈ વાંધો નહીં. તો અમે પાલીતાણા જવા માટે રેડી થઈ ગયા છે. પહેલાં નહોતું જવાનું, હવે હાલ નક્કી થઈ ગયું છે. તો વિડીયોમાં બનાવી છે, તમને પણ બતાવશું. મિશુબેન તો જો એ ડેલા પોઈ ગયા છે એવું લાગે છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો ત્યાં જઈને મળશું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે જીયા દાદા આગળ. ક્યાં આવ્યા મીશુ? ક્યાં આવ્યા? બટેટું દેખાડશે આખા રસ્તે એકનું એક. જીયા દાદા આગળ જાઉં, જીસુબા આગળ જાઉં, મામાને ઘર જાવ તો કે નહીં હસુબા આગળ જાઉં. ખાવા ને હા. તો જો બેન ખાવા બે ગયા છે, શૈલેષ બે ગયા છે. થોડું થોડું ખાજો હો તો કે. હા એમ. અને અમારા મમ્મી છે મીશુબેન ના હસુબા, એ કરે છે રસોઈ. અમે તૈયાર સીધા ખાવા દાવ્યા છીએ. 12 વાગી ગયા છે. હું બનાવી નાખ્યું બા? દાળ ભાત, શાક, રોટલી. એમ ને તો જો મીશુ આટો ગરમા ગરમ રોટલી કરી નાખી. ભજીયા બાર બાપા. ચાલો જો બાએ તો બહુ સાસુ બધું રાંધવાનું લઈ લીધું, ના પાડી હતી તોય. તો સર ચલો ફ્રેન્ડ્સ, તો આવી ગયા છે. હવે ઘડીક પોરો ખાઈ લઈને 12 વાગી ગયા છે. મમ્મીને થોડીક હેલ્પ કરાવી લઈને પછી પાછા આપણે મળશું. ઓકે હા. ચલો ફ્રેન્ડ્સ, તો હવે બપોરના વાગી ગયા છે 12:30. એક તવા આવ્યો છે ને મીશુ ને બા મીશુને જો ચણિયા ચોળી પહેરાવા મીણ્યા. ઓહો હો ઓહો, કોની છે હે? માઈ હો પાછી, એમ કે માઈ. ગોળ ગોળ તફર લે એલા, ગોળ ગોળ તફર લે. ગરબા લે, આ લે હું જોઉં છું. લે વિડીયો ઉતારું છું. પે લે ગરબા, લે ગરબા લે. બાય મસ્ત મજાની સણિયા સોળે લીધી છે મીશુબેન હાટું. મીશુબેન જ કાઢી નાખી. લ્યો હા આવું. ચલો ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા, સાંજના વાગી ગયા 4 અને મીશુબેન પીવે છે શરબત. મીશુ કેવું શરબત છે? ઓહો હરખું દેખાય. ઓહો, તમારા કપમાં સાદુની જગ્યા સાહેબ મીશુબેન શરબત પીવે છે. અહીંયા અમારા બા વરિયાળીનું શરબત બનાવ્યું હતું. કેવું બનાવ્યું હતું એમ પૂછે બા? બહુ મસ્ત હતું. અરે વાહ વાહ. મીશુબેન ઊંઘ કરી લીધી છે અને 4:30 5 થઈ ગયા છે. એને દાદાને કહે છે કે બહુ મસ્ત બન્યું છે. કા મીશુ? મીશુ બાએ બનાવી દીધું. બાને થેન્ક યુ તો કે. એમ નહીં, થેન્ક યુ તો કે બાને. બોલાય થેન્ક યુ. આવડે છે પણ બોલતી નથી. બાઈ શરબત બનાવી દીધું, તને થેન્ક યુ તો કે. લે હવે થેન્ક યુ કરી દે બાને. હાલ બાને થેન્ક યુ કહી દે એટલે બીજું આપે. બાને કે થેન્ક યુ પેલા કે. હા લ્યો મૂકી ગયો એમ. એમાં ન જાય. થેન્ક યુ બોલતો મીશુ. થેન્ક યુ બોલતો આવડે છે માં મીશુ ને. મીશુ ને પછી હિસકા ખાવા લઈ જવાના છે. થેન્ક યુ બોલતો. થેન્ક યુ કહી દે. હે આઈ મારી સામું જો તો પેલા. તારી હિસકા ખાવા આવું મારી યારે, ફુવારો જોવા આવું. એમને જ લઈ જાય. હાલો આપણે જાય. હાલો આપણે બધા જાય હો ફુવારો જોવા. મીશુ નથી લઈ જાય. આવવાનું જ તારે ફુવારો જોવા. તો હાલો હવે નથી લઈ જાય, પાક્કું નથી લઈ જાય હો મીશુ. ચલો ફ્રેન્ડ્સ, તો જવાનો ટાઈમ આવી ગયો છે. અને મીશુન બા મીશુન બર્થડે ગિફ્ટ આપી દીધું છે. હજી એને બધું લઈ જ જવું હોય. શૈલેષ તો બહાર જવા માટે રેડી થઈ ગયા છે. અમે હવે મારી દીકરી હળો નીકળીએ. મીશુ બાએ બર્થડે માં મોટું જબર ઢીંગલું લઈ દીધું. બટા પૈસા દઈ ગયો. હું રાયડું નાખમાં તને દીધા. તું ન વાપરતી નહીં પૈસા. હે વાપરતી નહીં એને પૈસા. વાપરતી નહીં પૈસા. આટલા બધા નો હોય. મીશુ બાન કે 100 રૂપિયા આપો કે. પછી લઈ લે.
સારું ચાલો ફ્રેન્ડ્સ, હવે આને પપ્પા રાખવાની હોય એકાદી. મીશુ હા હમણાં આપણે ના મૂકી દે, આપણે લઈ જવાની છે ગાડી આરો આર. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ત્યાં જઈને મળીએ. મને મીશુ બેન પાછી રીહે બહુ આવશે. તા પપ્પાએ ગાડી શરૂ કરી મીશુ. જાઉં છે? અહીંયા એંડો થઈ. આમ, આમ. આ ખેલ સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે મળીએ. લઈને આવવાના. હા થેલા મારે લઈને જવાના છે. થેલા જેમ લઈને આવ્યા તો ઈ નહીં પાછા લઈને જવાના છે. ચલો હવે આપણે અહીંથી રજા લઈએ. 4:30 થવા આવ્યા છે. સોરી, મને એમ કે બહુ વહેલા છીએ, પણ બહુ મોડું થઈ ગયું છે. અને આના પપ્પા તો ગાડીએ વહી ગયા લાગે છે. હવે તો દાદા અને બા પપ્પા આવે છે. પપ્પાએ ગાડી કાઢી નાખી. સારું ચાલો શૈલે થેલો ટીંગડજો. મળીએ પછી આગળ મુકાઈ દઉં ચપ્પલ પેલા અહીંયા રહેવાય. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે નીકળી ગયા છે પાલીતાણાની બહાર અને અહીંયા ઊભા રહી ગયા છીએ આપણે આલુપુરી ને આવસા છે, પણ આપણે આલુપુરી ખાવાની છે. તો અમિતભાઈની લારીએ ઊભા રહી ગયા છે. તો મીશુબેન અહીંયા ઊભા રહી ગયા. મીશુબેન તમારે શું ખાવાનું છે? મોમ ખાવું છે કતીથી તમે આલુપુરી એક લઈએ છીએ. અને મીશુબેન હાટું એવું લાગશે ને તો પાપડી લઈ લઈશું. ઓકે મીશુ, મારે હામું તો જો મીશુ. મીશુ અહીંયા શું આવે છે? એને બસ જ દેખાય જ ન કરી હો. ચલો ફ્રેન્ડ્સ, તો આ તમને જણાવવાનું રહી ગયું હતું, કારણ કે આ મીશુનું ગિફ્ટ છે. તો આ વખતે દાદા આવ્યા હતા ને, તો દાદા અને દાદી બંનેના તરફથી મીશુના બીજા બર્થડેનો ગિફ્ટ છે. ઓકે, હું લાવ્યા દાદા તારી હાટું? મમ્મી આ હું લાવ્યા? આને શું કહેવાય? હા દાદા લાવ્યા નથી. હા, તો એના દાદા અને દાદી તરફથી છે ગિફ્ટ. તો અને એના માસી તરફથી પણ છે ગિફ્ટ, અને એના નાના નાની તરફથી પણ ગિફ્ટ આવી ગયું છે. ઓલરેડી પહેલાં આવી ગયું છે. આ કેમ હાથી પહેલાં આવી ગયો હતો એની જેમ એ પણ આવી ગયું છે. એ પણ તમને વિડીયોમાં બતાવી દઈશ, તો વિડીયોમાં બનાવી જાઓ. ચલો ફ્રેન્ડ્સ, ચલો આ છે મીશુના માસીના તરફથી બીજા બર્થડેનું ગિફ્ટ. તો એક જોડી કપડાં, 2 જોડી મસ્ત મજાની નાની નાની ચડ્ડી છે એના માટે. તો આ છે એના માસીના તરફથી. ચલો ફ્રેન્ડ્સ, તો આ છે અમારું મીશુનું નેક્સ્ટ ગિફ્ટ. આ છે એના નાના નાની એ લીધેલી એની મોટી જબર ઢીંગલી, એની જોડી એની કરતાં થોડીક મોટી. હા, કોણે લીધી? પપ્પાએ નહીં, બાએ, ચુબાએ, જીયા દાદાએ. કોણે? હા, તો આ પણ બર્થડે પહેલા જ આવી ગઈ હતી ઢીંગલી. ચલો ગયા છે સાંજડા, અને અમારે મીશું પપ્પા અહીંયા આવી ગયા છે ફુવારો જોવા માટે. મીશુ હામું જો, ક્યાં આવ્યા આપણે? આમ જો અહીંયા. હા, મીશુબેનને બહુ જ ગમે ફુવારો. આ શું છે મીશુ? શું છે? હા, મીશુને બહુ જ ગમે ફુવારા. તમે ફુવારા જોવા જ લેતા આવ્યા. રોજ રસ્તામાં જે શરૂ હતા તાને પપ્પાને કીધું ઘડીક ખોટી થઈ જાય. હાલ હાંડીડા આપણે પગી ગયા છે. અહીં ફુવારા સરસ મજાના ચાલુ થઈ ગયા છે. તો ઘડીક શરૂ રહે, હવે થોડી વારમાં પાછું બંધ થઈ જશે. તો કીધું ચલો ઘડીક આપણે મીશુના એ ઘડીક મજા લેવડાવી લઈએ. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો જો હવે મોટા ફુવારા શરૂ કરે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ફાઇનલી ઘરે જઈશું. ઘરે જઈને તમને પણ બતાવશું. ઓકે, વિડીયોમાં બને રહેજો. હા, આ જોઈ લો એમ. ચાલો મિત્રો, ભોજન કરવા માટે આવી ગયા છે મિસ્ટુને બર્થડેમાં. દાંત તો જો આવે ઈ કાંઈ વાંધો નહીં, ટેબલ ખાલી જ છે. જ્યારે તમારી હિસકામાં પેટ ભરાય જાય મિસ્ટુબેનનું ત્યારે કહેજો, એટલે પછી પેટ ભરવાનું ચાલુ કર્યું. સારું હાલો મિસ્ટુબેન. એ તો નો જ ભરાય, પણ પછી સારું હાલો ધોઈ જવો એના પછી રેડે મૂકીને તો પછી નાખતી ને કઈ. આ બહુ ઊંચો છે, નીચો છે થોડો. દાંત કાઢતો. હા હું જોઈન હોય સારું ચાલો.
બે હિસકા ખાઈ લે ને પછી જમવા જાય. એને લસણ પટ્ટી ખાઈ શૈલેષ પણ પકડવું પડશે એકલું. હા હા અડમાં તોય તે 150 અડવાન નહીં બટા જ્યાં પડી ભપ થઈ જાય એટલે હાથ છોટી જાય. અને આ દાળમાં બોળ દીધા આમ કરતે ખરી આમ મારો દીકો